જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે મિક્સ દાળના યુનિક દહીંવડાની રેસીપી શેર કરું છું। શું તમારી પાસે દાળ પલાળવાનો સમય નથી અથવા અચાનક મહેમાન આવી ગયા હોય તો આજે હું તમને બતાવીશ કે માત્ર 2 થી 3 કલાકમાં દહીંવડા માટેની દાળ કેવી રીતે પરફેક્ટ તૈયાર કરવી। મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। મેં અહીં 1 કપ મિક્સ દાળ લીધેલી છે અને એની સાથે થોડીક અડદની દાળ ઉમેરી દીધી છે। હવે આમાં છે એક સિક્રેટ સ્ટેપ। આપણે આને સાદા પાણીથી નહીં પણ નવસેકા ગરમ પાણીથી પલાળીશું। આનાથી દાળ પરફેક્ટ રીતે ફૂલશે અને વડા એકદમ પોચા બનશે। જુઓ મિત્રો, માત્ર 2 થી 3 કલાકમાં ગરમ પાણીમાં રાખવાથી આપણી મિક્સ દાળ અને અડદની દાળ કેટલી સરસ રીતે ફૂલી ગઈ છે। હવે આ દાળને આપણે મિક્સર જારમાં લઈશું। યાદ રાખજો, દાળ ક્રશ કરતી વખતે પાણીનો ઉપયોગ બને તેટલો ઓછો જ કરવાનો છે। જો જરૂર પડે તો જ 2 થી 3 ચમચી ઠંડુ પાણી નાખજો। જુઓ મિત્રો, આપણી દાળ એકદમ પરફેક્ટ ક્રશ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે મેં આને બહુ ઢીલી નથી રાખી। હવે આપણે આને એક મોટા બાઉલમાં કાઢી લઈશું, જેથી આપણી દાળને ફેટીએ તો સરસ થશે। હવે આવે છે સૌથી મહત્ત્વનો સ્ટેપ। આ દાળને આપણે હાથથી એક જ સાઈડ 5 થી 7 મિનિટ સુધી બરોબર ફેટીશું। જેટલી વધારે તમે આને ફેટશો તેટલા જ સારા તમારા વડા ફૂલશે। તમારું બેટર થોડુંક ફૂલાઈ જાય પછી બેટર બરાબર ફેટાણું છે કે નહીં તે ચેક કરવાની મેજિક રીત જોઈશું। એક બાઉલમાં થોડું પાણી લઈશું, તેમાં થોડુંક બેટર નાખજો। જો દાળ પાણીમાં તળવા લાગે તો આપણી મહેનત સફળ થઈ ગઈ છે અને વડા રૂ જેવા પોચા બનશે। હવે આપણે ફેટેલી દાળમાં ઉમેરીશું કેટલાક ખાસ મસાલા। તો થોડાક ધાણા, નિમક, આદુ મરચાંનું લસણનું પેસ્ટ જેમ કે પહેલેથી જ તૈયાર કરી લીધું હતું, ફાઇન કટ કરેલી ડુંગળી અને કાળી મરી। આનાથી ટેસ્ટ તો બમણો આવશે। હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈએ। હવે ગેસની આંચ મીડિયમ રાખીને આપણે એક એક કરીને વડા ગરમ તેલમાં મૂકીશું। જુઓ મિત્રો, વડા તેલમાં પડવાની સાથે જ કેવા સરસ ફૂલીને ઉપર આવી ગયા છે। આ જ નિશાની છે કે આપણું બેટર એકદમ પરફેક્ટ રીતે બન્યું છે। આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે। ફ્રેન્ડ્સ, તો જુઓ આનો રંગ કેટલો મસ્ત આવ્યો છે। તો આપણા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આને સર્વ કરી લઈશું। તો મેં આ વડાને મીઠા દહીં, આંબલીની ચટણી, ચવાણું અને ધાણા સાથે સર્વ કર્યા છે। આ રેસીપી અલગ પણ છે, હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે। તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।